નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। આજે આપણે આ લેક્ચરની અંદર સિંધુ સભ્યતા, હડપ્પા સભ્યતા છે તેનો ઓવરવ્યૂ મેળવવો છે કે આ સભ્યતા વિશે આપણે કેટલું ભણવું જોઈએ અને શું હતી આ સભ્યતા। તો આપણે વાત કરીએ કે આજથી 5 થી 7,000 વર્ષો પહેલા વિશ્વની અંદર વિવિધ નદીઓના કિનારે વિવિધ સભ્યતાઓ છે તે પાંગરી હતી, એટલે કે વિકસી હતી। જેમ કે ટાઇગ્રીસ અને યુફ્રેટ્સ નદીના કિનારે મેસોપોટેમિયાની સભ્યતા છે તે વિકસી હતી। નાઇલ નદીના કિનારે મિશ્રની કે ઇજિપ્તની સભ્યતા છે તે વિકસી હતી। આપણા ભારત સાથે સંબંધિત સિંધુ નદીના કિનારે સિંધુ સભ્યતા છે તે વિકસી હતી અને હવાંગહો એટલે કે પીળી નદીના કિનારે ચીની સભ્યતા વિકસી હતી। તો આવી વિશ્વની અંદર અનેક નદીઓના કિનારે વિવિધ સભ્યતાઓ છે, સંસ્કૃતિઓ છે તે પાંગરી હતી, પણ તેમ છતાંય તે મોટી સભ્યતાઓ તરીકે જો આપણે ધ્યાને લઈએ તો આવી 4 સભ્યતાઓ છે જે તેને વિશ્વની અંદર આપણે ધ્યાને લઈ શકીએ। તે પૈકી આપણે વિશેષ અભ્યાસ છે તે ભારત સાથે અને સિંધુ નદી સાથે સંબંધિત સિંધુ સભ્યતાનો કરવો જોઈએ। તમને ઘણી બધી વખત મનની અંદર એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આ સિંધુ સભ્યતા છે તેને હડપ્પા સભ્યતા કેમ કહેવામાં આવે છે? આમ તો સિંધુ સભ્યતાના જ અનેક નામો પણ છે, જેમ કે સિંધુ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે, અંગ્રેજીમાં તેને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવામાં આવે છે અને હડપ્પા સભ્યતા પણ કહેવામાં આવે છે। તો પહેલા તો આપણે સમજીએ કે શું હતી આ બધી સભ્યતાઓ। તો આપણે આજથી 5 થી 7,000 વર્ષ પૂર્વેની વાત કરીએ છીએ। વર્ષ 2021 ચાલતું હોય અને તમે માની લ્યો કે વર્ષ 7021 એટલે કે ઈસવીસન 7021ની અંદર જે પણ વિદ્યાર્થીઓ છે આજથી 5,000 વર્ષ પછી તે લોકો સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ને ઇતિહાસ ભણતા હોય, તે લોકો આપણો ઇતિહાસ ભણતા હશે કે આ સમાજની અંદર આવું વિવિધ બાબતો છે તે પ્રચલનમાં હતી, આવી બાબતો છે તે જોવા મળે છે આજથી 5,000 વર્ષ પહેલા। તે લોકો ભણશે તો સિંધુ સભ્યતા, તે લોકો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ભણશે તો એમ કહેશે આજથી 10,000 વર્ષ પૂર્વે આવી વ્યવસ્થાઓ હતી। તો આપણે શું કરીએ છીએ આજે 2021માં આજથી 5,000 વર્ષ પહેલાની બાબતો છે તેને ભણીએ છીએ। ઈસવીસનના 2021 વર્ષ અને તેની પહેલાના વર્ષો હતા તે ઈસવીસન પૂર્વે તરીકે જાણીતા હતા। આવી વિવિધ અનેક બાબતો છે તે અહીં વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપની અંદર ગુજરાતના ઇતિહાસમાં તમે ભણશો તો તમને સંપૂર્ણ વિગતો જોવા મળશે। તો આપણે વાત કરીએ કે આ સિંધુ સભ્યતા છે તેને આપણે હડપ્પા સભ્યતા કેમ કહીએ છીએ। તો ઈસવીસન 1826નું વર્ષ હતું। તે ઈસવીસન 1826ના વર્ષમાં ચાર્લ્સ મેસન નામના વ્યક્તિ છે તેમણે વાત કરી કે ભાઈ ભારતની અંદર સિંધુ નદીના કિનારે એક સિંધુ સભ્યતા છે તે હોવી જોઈએ। ચાર્લ્સ મેસને 1826માં વાત કરી હતી, ત્યારે વર્ષ 1856 એટલે કે ઈસવીસન 1856માં પંજાબમાં રેલવેના પાટા નાખતા સમયે જે ખોદકામ થતું હતું ત્યારે જનરલ કનિંગહામને થોડા પુરાવાઓ છે તે મળ્યા અને એણે જનરલ કનિંગહામ એવી વાત કરી કે ભાઈ ઈસવીસન 1826માં ચાર્લ્સ મેસને જે વાત કરી હતી કે ભારતમાં સિંધુ નદીના કિનારે સિંધુ સભ્યતા પાંગરી હોવી જોઈએ, વિકસી હોવી જોઈએ, તે વાતને હું પુષ્ટિ કરું છું, તે વાતને પુષ્ટિ આપું છું, તે વાત સાચી હોવી જોઈએ કારણ કે મને થોડા પુરાવાઓ મળ્યા છે ખોદકામ સમયે। ત્યારબાદ સર જ્હોન માર્શલના માર્ગદર્શન હેઠળ 1921ની અંદર પંજાબ વિસ્તારની અંદર ખોદકામ છે તે શરૂ થયું અને આ સિંધુ સભ્યતાનું સૌ પ્રથમ નગર મળ્યું તે હતું હડપ્પા નગર। 1922માં શોધ કાર્ય દરમિયાન જે નગર મળ્યું તે હતું મોહેન્જો દડો, પણ પહેલું નગર હડપ્પા મળ્યું હોવાથી આ સિંધુ સભ્યતાને આપણે હડપ્પા સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ। બીજું એક કારણ સિંધુ સભ્યતાને હડપ્પા સભ્યતા તરીકે ઓળખવાનું એવું પણ છે કે સિંધુ સભ્યતામાં એટલે સિંધુ નદીના કિનારા આસપાસ જે પણ નગરો છે તે વસ્યા હતા ત્યાં જેવી નગર રચના જોવા મળતી હતી તેવી જ સિંધુ નદીથી દૂરના વિસ્તારોમાં એટલે કે આપણા ગુજરાત સિંધુ નદીથી ઘણો દૂર છે તેમ છતાં આ સિંધુ સભ્યતાના જેવા નગરો હતા તેવા જ નગરો છે તે આપણને ગુજરાતમાંથી પણ મળવા પાત્ર થયા। એટલે આપણે જે અહીં જે નગરો આપણને મળે તેને આપણે હડપ્પા સભ્યતાના મથકો તરીકે પણ ઓળખીએ છીએ। તો આ વાત આપણે
કરી. તો આ હવે આપણે વાત કરીએ કે સિંધુ સભ્યતા હડપ્પા સભ્યતા કઈ રીતે ફેલાયેલી હતી. તો આપણે જોઈ શકીએ છીએ કે સિંધુ સભ્યતા છે તે કંઈક આવા પ્રકારે વિકસેલી હતી. આપણે જોઈએ કે ઉપર હંમેશ માટે ઉત્તર હોય તો ઉત્તરની અંદર જે જમ્મુ કાશ્મીરનો અત્યારનો વિસ્તાર છે, પહેલા રાજ્ય હતું, હવે તેને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવેલો છે. તો ઉત્તરની અંદર જે માંદા છે તે સિંધુ સભ્યતાનું, હડપ્પા સભ્યતાનું અંતિમ મથક ગણવામાં આવે છે. તેવી રીતે દક્ષિણની અંદર જે દાયમાબાદ છે તેને અંતિમ મથક ગણવામાં આવે છે. તેવી જ રીતે પૂર્વની અંદર આલમગીરપુર છે ઉત્તર પ્રદેશ પાસે, તેને પૂર્વ બાજુનું છેવાડાનું મથક કહેવાય છે સિંધુ સભ્યતાનું. અને પશ્ચિમ બાજુએ આપણે જોઈ શકીએ છીએ કે આપણું ભારત છે તે અહીં પૂર્ણ થઈ જાય. પહેલા અખંડ ભારત હતું. 1947માં આ બંને ભારત પાકિસ્તાન છે તેનું વિભાજન થતા અહીં કરાચી છે તેનાથી પણ આગળ સુતકાંગડોર છે તે સિંધુ સભ્યતાનું પશ્ચિમ બાજુનું છેવાડાનું મથક છે. અને આપણે આમ જોઈએ કે ભાઈ હવે ખરેખર આ પાકિસ્તાનમાં જતું રહ્યું હોય તો પશ્ચિમ બાજુએ આપણે શું ગણી શકીએ, તો કે અહીં આપણા ગુજરાતમાં જે કચ્છ આવેલું છે ત્યાં આગળ દેશલ પર છે તે પશ્ચિમ બાજુનું સિંધુ સભ્યતાનું અંતિમ મથક છે તે માનવામાં આવે છે. મિત્રો, આ સિંધુ સભ્યતા આખી જે આ રીતે ફેલાયેલી છે તે 12,99,600 ચોરસ કિલોમીટરના વિસ્તારની અંદર ફેલાયેલી હતી. અને આપણા ગુજરાતની અંદરથી લોથલ, ધોળાવીરા, સુરકોટડા, દેશલપર, શિકારપુર, રોજડી, આટકોટ, કાંજ, કંજેતર, લાખાબાવળ, અમરા, કોટ, પેઢામલી, લાંગણજ, પાદરી, આવા અનેક મથકો, 100થી વધુ મથકો છે તે મળવાપાત્ર થયા છે. અને તેમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ અનેક મથકો છે તે અગત્યના પણ ગણાય છે. તો આવું વિગતે જો આપને દરેક નાના નાના ટોપિકની સમજ મેળવવી હોય તો આપણે અહીં 55થી વધુ કલાકોનો ઇતિહાસ છે તે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપની અંદર ભણાવેલો છે, જે આપ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને આગામી જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે તેમાં ચોક્કસ આપ સારું પ્રદર્શન કરી શકશો, જેની વિગત અહીં સમાવવામાં આવેલી છે. થેન્ક યુ.